આપની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મુદ્દા પર વાત કરીશું, જેમાં વાત કરવી છે કે ઉનાળાનો આ સમય 40 થી 43 ડિગ્રી જેટલું તાપમાન અને હોંશે હોંશે જે આઈસ ડીશ આપણે સૌ કોઈ આરોગી રહ્યા છે એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે। શું કામ, શા માટે આ વાત કરવી પડે છે એના વિશે વાત કરીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે સુરતના એ 22 પરિવારોની વેદના વિશે। 24 મે 2019ના કાળા દિવસે તક્ષશિલા અગ્નિકાંડમાં ઓલવાઈ ગયેલા એ 22 માસૂમ દીવડાઓને અત્યંત ભારે હૈયે વીટીવી ન્યૂઝ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપે છે। એ માસૂમ બાળકો જેઓ પોતાના હાથમાં ભવિષ્યના સપનાઓની પીંછી લઈ અને સ્કેચિંગ શીખવા માટે ગયા હતા। કોને ખબર હતી કે ભ્રષ્ટાચાર અને બેદરકારીની આગ એમના જ સપનાઓને રાખની ઢગલીમાં ફેરવી નાખશે। ચોપડાઓમાં કદાચ માત્ર એક આંકડો હોઈ શકે, પણ એ 22 પરિવારો માટે આખે આખો સંસાર ઉજળી ગયો છે। દુનિયા માટે, આપણા સૌ કોઈ માટે 7 વર્ષનો સમય જતો રહ્યો છે। કેલેન્ડરના પાના બદલી ગયા છે, પણ એ મા બાપ માટે સમય આજે પણ એ જ સેકન્ડે, એ જ મિનિટે અને એ જ સમયે કાળજું ચીરી નાખતી ચીઝ પર આવીને થંભી ગયો છે। એ 22 પરિવાર માટે, એમના મા બાપ માટે નથી દિવસ બદલાયો, નથી રાત બદલાઈ છે તો માત્ર હસતા રમતા સંતાનોના હાથમાં આવી ગયેલી રાખની ઢગલી અને ન્યાય માટે ક્યારેય ન ખૂટતી લાચારી। જરા કલ્પના કરો એ ભયાનક ઘટનાની, 2019ની એ વાતની। બપોરે 3:45 આસપાસની એ ઘટના તક્ષશિલા આર્કેડના ગેરકાયદે 4થા માળ પર અગ્નિ તાંડવ આખું શરૂ થયું હતું। ચારેય તરફ કાળા ડિબાંગ ગુંગળાવી દે એવો ઝેરી ધુમાડો અને આગની જ્વાળાઓ। નીચે ઉતરવાની એકમાત્ર સાંકડી સીડી હતી અને એના પર પણ સળગતી જ્વાળાઓ હતી। માસૂમ બાળકો પાસે કોઈ જ ભાગવાનો રસ્તો નહોતો, બચવાનો કોઈ જ રસ્તો નહોતો। એ ઉપરના 3 જેટલા નીચેના માળ હતા, એના પર સિમેન્ટની સીડી હતી, એટલા લોકો ત્યાંથી જીવ બચાવીને નીકળી ગયા, પણ એ ઉપર બેઠેલા માસૂમ બાળકોનું શું? માસૂમ બાળકો એ લોખંડના પાંજરા જેવા ક્લાસરૂમમાં પુરાઈ ગયા હતા। એ રૂવાડા ઉભી કરી નાખતી કેટલીય ચીસો આજે પણ સંભળાય છે, આજે પણ એ મા બાપને નથી સુવા દેતી। એ ચીસો સિસ્ટમના બહેરા કાન સુધી પહોંચી જ નથી શકતી। અને આ બધાની વચ્ચે 2019નો એ દિવસ અને એ જ દિવસે સૌથી કાળજું ફાડી નાખતા એ દ્રશ્ય હોય તો નીચે રસ્તા પર ઉભેલા મા બાપ, જણનારા મા બાપ લાચાર બનીને ઉભા હતા, કશું કરી શકે એમ ન હતા। ઉપર નજર કરે તો પોતાના સંતાનો આગની લપેટમાં હતા। સળગતા ધુમાડા વચ્ચે મા બાપ એ પાગલની જેમ દોડી રહ્યા હતા। વિકરાળ આગ અને મોતની સામે દેખાતા જ્યારે માસૂમ બાળકોએ 4થા માળેથી નીચે કૂદકા મારવાનું શરૂ કર્યું, ત્યારે નીચે ઉભેલા મા બાપના હૃદયના ટુકડા થઈ ગયા। એ કમકમાટી છૂટી જાય એવા દ્રશ્યો આજે 7 વર્ષે પણ મા બાપને ઊંઘવા નથી દેતા। આજે 7 વર્ષો વીતી ગયા, એ પિતાની આંખો પથ્થર થઈ ગઈ જેણે પોતાના બાળકના એ સળગેલા શબને હાથમાં ઉપાડ્યું હતું। એ માતાઓ, એના આંસુ આજે નથી સુકાતા। એ આજે પોતાના બાળકની, પોતાના વાલસોયાની રાહ જોઈ રહી છે કે ક્યાંક ત્યાં ભ્રષ્ટાચાર ન થયો હોત તો મારી દીકરી, મારો દીકરો એ મારી પાસે હોત। આપણા માટે 7 વર્ષ થયા છે અને એમના માટે આ 7 વર્ષ 2555 દિવસોથી નરક જેવી જિંદગી આ પરિવારો જીવી રહ્યા છે। સાહેબ, એક ડોક્ટર તો કોર્ટમાં જુબાની આપતા એણે કહ્યું હતું કે તક્ષશિલાની એ લાશો એવી હતી કે કઠણ કાળજાનો માણસ પણ પીગળી જાય, એ પણ કાપી ઉઠે। બાળકોની આંખોની કીકી એ ઝાંખી થઈ ગઈ હતી, શ્વાસ રૂંધાવાના કારણે ફેફસા ફૂલી ગયા હતા અને અસહ્ય ગરમીથી એ મગજ પણ નરમ પડી ગયા હતા। આ એ બાળક, એ ભડથું થયેલા બાળકોની હાલત હતી। આ 22 માસૂમોની હત્યા પાછળ જવાબદારો છે, એ જવાબદારો અત્યારે ક્યાં છે? એ તમામ જામીન પર છે। ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર અને ભ્રષ્ટાચારી લથબથ અધિકારીઓ અને માત્ર ખિસ્સા ભરવા બેઠેલા એ ટ્યુશનના સંચાલકો। ઘટના પછી બહુ મોટી વાતો કરવામાં આવી। સુરત કોર્પોરેશન, ડીજીવીસીએલ અને ફાયરના અધિકારીઓ સહિત 14 નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા, બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવી। પણ આજે 7 વર્ષ પછીની વાસ્તવિકતા શું છે? આજે 7 વર્ષ પછીનું એ દ્રશ્ય શું છે? મા બાપની હૈયાવરાળ શું છે? મા બાપની હાલત શું છે? એ મા બાપની વેદના શું છે?
એ નરાધમો તો જામીન મેળવીને આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એ ટ્યુશન સંચાલક જેને આખું બાંધકામ નહોતું કર્યું, ગેરકાયદે બાંધકામની પરવાનગી આપનાર A to Z એ તમામ વ્યક્તિ કે જેણે આ બાંધકામની પરવાનગી આપી અને એના કારણે આ 22 જેટલા માસૂમ ભૂલકાઓ કે જેઓ જીવતા ભૂંજાઈ ગયા હતા, ત્યાં આખું લોખંડનું પાંજરું બનાવી દીધું. બેસવાની ઊભા રહેવાની જગ્યા નહોતી, એટલું એનું ડિસ્ટન્સ પણ નહોતું, એટલે ત્યાં ટાયરના એ બેઠક વ્યવસ્થા કરવામાં આવી, એ ગાડલા હતા, એટલે આગ લાગવા માટે એક પણ એવી વસ્તુ નહોતી કે જેના કારણે આગ વધુ ન પ્રસરી શકે. પહેલા માળેથી લાગેલી આગ એ છેલ્લા માળે પહોંચી અને ત્યાં બધાના જીવ લઈ લીધા. એટલે પરિવારો આજ દિન સુધી રાહ જોઈ રહ્યા છે. એ નરાધમો જે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈકે કટકી લીધી હશે. જો કે આ તમામ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે, લોકો ન્યાયની રાહ પણ જોઈ રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે હજુ પણ આ પરિવારોને કેટલા વર્ષો સુધી ન્યાય માટે રઝળવું પડશે. શું સિસ્ટમ એ દિવસની રાહ જોઈ રહી છે જ્યારે આ મા બાપ એ ન્યાયની આશા પણ છોડી દે? અનેક સવાલોની સાથે આજનો આ મહામંથન પહેલો મુદ્દો કરવો છે કે 7 વર્ષ પહેલા આગની હૈયાવરાળ હજુ પણ નથી ઠરી. અક્ષમ્ય અપરાધના આરોપીઓ જેલની બહાર કેમ છે? એ કાયદાની આટીઘૂંટીમાં કેમ રહી ગયો ન્યાય અધૂરો? વલુપાતમાં રડી રહેલી આંખોને ક્યારે ન્યાય મળશે અને તક્ષશિલાના પીડિતોને ક્યારે ન્યાય આપવામાં આવશે? આ તમામ સવાલોની સાથે કરીશું મહામંથન. એટલે જે રીતે શરૂઆતમાં જ કહ્યું એ રીતે કે આપણા સૌ કોઈ માટે 2019 થી 2026 સમય વીત્યો છે, વર્ષો વીત્યા છે. એ કેલેન્ડરના પાના આપણા સૌ કોઈ માટે ઉથલાયા છે, ફર્યા છે. પણ એ મા બાપ જેમની આજની હાલત શું છે? એ સરથાણા જગતનાકાનો તક્ષશિલા આર્કેડ પાસેનો આખો જે વિસ્તાર છે, આજે પણ સુરતનો કોઈ પણ વ્યક્તિ ત્યાંથી પસાર થાય તો એની હાલત શું? એ ત્યાં રોડ પર લગાવેલા ફોટો અને એની જો આવી હાલત થઈ જતી હોય, કઠણ કાળજાનો માણસ જો ત્યાં પીગળી જતો હોય, તો એ મા બાપની હાલત તો શું હશે? ન્યાય માટે હજુ પણ રઝળી રહેલા એ પરિવારોને સાંભળીએ, એ માતા પિતાની વેદનાને સાંભળીએ, શું કહી રહ્યા છે તેઓ. જ્યારે આ ઘટના બની હતી ત્યારે મોટા મોટા નેતાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ ચમરબંધીને અમે છોડીશું નહીં. ચમરબંધીને ઉપર તો કોઈ એક્શન જ લેવામાં આવી નહીં, એ લોકોને પકડવામાં જ આવ્યા નહીં. ફક્ત નાના અધિકારી પૂરતી જ કાર્યવાહી થઈ અને એ લોકો ઉપર ચાર્જશીટ થઈ, ચાર્જ ફ્રેમ થયો. આજે 7 વર્ષ પૂરા થયા હોવા છતાં બી કેસ ટ્રાયલ સેશન કોર્ટમાં ચાલે છે, એમની ત્યાં ટ્રાયલ ચાલે છે. તો આ જોતા એવું લાગે કે હજી 15-20 વર્ષ નીકળી જશે, તેમ છતાં આ કેસને ન્યાય નહીં મળે. જે આરોપીના વકીલો છે એ કેસને બિલકુલ તદ્દન અવળા પાટે ચડાવવાની હર તારીખમાં કોશિશ કરે છે. આરોપીના વકીલો નાની બાબતમાં વિરોધ નોંધાવી અને તારીખ ઉપડાવે છે. કોઈ પણ તારીખે એક પણ વિટનેસ પૂરો થતો નથી, અને થાય છે તોય એના વિરોધમાં પાછી અરજી કરે, એના 6 મહિના બીજા કાઢી નાખે. મતલબ એક અરજીની સામે 10 વાંધા અરજી મૂકી દે, એમાં વર્ષ દી પાછું બીજું નીકળી જાય છે. બસ બધાને ન્યાય જોઈએ છે અને આરોપીને સજા જોઈએ. સજા તો દેવી જ પડશે, કારણ કે બધા જેલમાં જ છૂટી જશે, છૂટવા ન જોઈએ. હું તો એમ કહું આરોપીના ફોટા લગાવવા જોઈએ અને ચંપલના હાર પહેરાવો, તો ખબર તો પડે આ નરાધમીઓ છે. બાળકોની તો ખબર છે કેટલા બાળકો હતા, નરાધમીઓ છે કોને ખબર છે? રસ્તામાં નીકળે તો ખબર તો પડવી જોઈએ કે આ નરાધમીઓ છે. બધું ગેરકાયદેસર હતું ને, તેના માટે પગલા લેવા પડે અને ધ્યાન દેવું પડે સરકારને. હવે આ કેસની અંદર પરિસ્થિતિ એવી છે કે જગજાહેર બનેલો બનાવ છે, જેને સારો સમાજ, સારો ઇતિહાસ સમગ્ર દુનિયા જાણે છે કે આ બનાવ બન્યો છે. આની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે, આની અંદર બિનકાયદેસર છે. છતાં પણ જો કેસને 7 વર્ષમાં નિકાલ ન આવતો હોય તો પછી આ દેશની અંદર બીજી શું આશા રાખવાની? સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિ શું થાય એ તમે વિચારો. જો એક વ્યક્તિને અને જે વ્યક્તિએ સંપૂર્ણ ગુમાવ્યું છે ને એ આ લોકોના પાપ ભ્રષ્ટાચારને હિસાબે ગુમાવ્યું છે. હવે એ જેના ઘરમાંથી દીકરે ગયા છે એની ઘેરે જઈને સંસદ સભ્ય કે ધારાસભ્ય કે કોર્પોરેટર આવીને જોવે તો એને ખબર પડે કે એના ઘરની અંદર શું પરિસ્થિતિ છે. એટલે માતા પિતાને સાંભળ્યા કે જેમણે પોતાના બાળકોને આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે. આ દુર્ઘટના તો ન કહી શકાય, પરંતુ આ એક બેદરકારી કહી શકાય. એ થી લઈ અને ઝેડ સુધીના જેટલા વ્યક્તિઓ આમાં જવાબદાર છે એની ખિસ્સા ભરવાની લાઈ કહી શકાય. એ કદાચ તમામ બેદરકાર વ્યક્તિ, કદાચ તમામ લાલચુ વ્યક્તિઓ જેમણે એ નહીં વિચાર્યું હોય કે ખિસ્સા તો ભરાઈ જશે પણ કોકના ઘરના દીપકને આપણે બુઝવી નાખશું.
જો આ પરિસ્થિતિ, માફ કરશો આ શબ્દનો પ્રયોગ કરી રહી છું, પરંતુ જો આ પરિસ્થિતિ આપણા પરિવાર પર આવે તો શું તમે એક ક્ષણ માટે વિચારી શકો? તો કોઈકના પૈસા લઈ લેવા આવી નીતિ હંમેશા શા માટે આવા અધિકારીઓ રાખે છે? એ મોરબી, સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ કે વડોદરાની પછી એ હરણી હત્યાકાંડની વાત હોય કે પછી અલગ અલગ જગ્યા પરની રાજકોટનો એ ટીઆરપી ગેમ ઝોન, આ તમામ જગ્યા પર એક વસ્તુ સામે આવી છે અને આવા કેટલાક બેદરકાર અધિકારીઓ, આવા કેટલાક લાલચુ અધિકારીઓ, જેના કારણે આવી ઘટનાઓ દરેક શહેરોમાં થઈ છે. ટીઆરપી ગેમ ઝોન મનસુખ સાગઠિયા એક સહી કરવાના 70,000 રૂપિયા લેતો હતો. આવા તો કેટલાય અધિકારીઓ ખદબદી રહ્યા છે ભ્રષ્ટાચારના આખા કાદવમાં. એટલે એક ઘટના હોય તો માણસને જો શરમ હોય તો કદાચ આખા ગુજરાતની જનતા બધી જ જગ્યા પર એ અધિકારીને શરમ હોય તો એમાંથી સુધરી જાય, પણ આમાં શરમ નથી રાખવી. સવાલ આ ઘટના 7 વર્ષ પછી હજુ પણ એ થઈ રહ્યો છે. સવાલ આ ગુજરાતની આટલી બધી ઘટનાઓ પછી એ થઈ રહ્યો છે કે શું આજે ગુજરાતની તમામ જગ્યા પર એ ગેરકાયદે બાંધકામો બંધ થઈ ગયા છે? લોકોના જીવ સાથે જ્યાં ચેડા થાય છે, શું એવી બધી જ વસ્તુઓ અટકી ગઈ છે? એનો જવાબ તમને, મને, સૌ કોઈને ખબર છે. મહામંથનમાં આ જ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે. આપણી સાથે હેમાલી બોઘાવાલા, સહપ્રવક્તા ભાજપ કે જેઓ જોડાયા છે, નિશાંતભાઈ રાવલ, પ્રવક્તા કોંગ્રેસના આપણી સાથે જોડાયા છે, મૃતક યશવીના પિતા દિનેશભાઈ કેવડિયા આપણી સાથે જોડાયા છે, ગ્રીષ્માના પિતા કે જેઓ પણ ત્યાં હતા જયસુખભાઈ ગજેરા પણ આપણી સાથે જોડાયા છે, અને તક્ષશિલા કાંડ કે જેમાં વકીલ તરીકેની જેઓ જવાબદારી નિભાવી રહ્યા છે પિયુષભાઈ માંગુકે આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે જયસુખભાઈ આપનાથી કરવી છે. સૌથી પહેલા એ બહુ જ ભારે શબ્દોમાં આજની આ શરૂઆત રહી છે. જયસુખભાઈ, આટલા વર્ષોથી ન્યાય માટે તમે ધક્કા ખાઈ રહ્યા છો. એ દિવસ અમે શબ્દોમાં નથી વર્ણવી શકતા. એક પિતા તરીકે જ્યારે તમને આ વાતની, આ ઘટનાની જાણ થઈ હતી, કેટલાય બાળકો એવા પણ હતા જે તે સમયે અમે જાણ્યું, સાંભળ્યું કે એ બાળકોને કોચિંગ ક્લાસમાં નહોતું જવું, પરંતુ માતા પિતાએ પરાણે મોકલ્યા. એ માતા પિતા નિર્દોષ ભાવે એ બાળકોને મોકલ્યા છે. એ 2019ની જે ઘટના છે, એ ઘટના આપના શબ્દોમાં સાંભળવી છે. નમસ્કાર અદાબેન. જી, વીટીવીના તમામ દર્શક મિત્રોને નમસ્કાર. પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર કે વીટીવીના માધ્યમથી અમારો અવાજ જનતા સુધી પહોંચાડવા બદલ. આ ઘટનાની વાત કરું તો બેન 7 વર્ષ વીતી ચૂક્યા છે. 7 વર્ષ તો અમારે તો. હા બેન, સંભળાય છે? જી જી જયસુખભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. આપની વાત. હા, 7 વર્ષ અમારા માટે તો હિમાલય જેવા દિવસો લાગ્યા. 100 વર્ષ કરતા વધારે સમય લાગ્યો. અને જ્યારે બેન આ ઘટના બની હતી ત્યારે આખું દેશ, આખું રાજ્ય અને વિશ્વ આખું સ્તબ્ધ થઈ ગયેલું હતું. એટલી કરુણ ઘટના બની હતી. ત્યારે મોટા મોટા નેતાઓ અને અધિકારીઓ, ખુદ પોલીસ કમિશનર શ્રીએ અમને સાંત્વના આપેલી કે વાલીઓ ધરપત રાખે, આમાં અમે એક પણ ચમરબંધીને છોડીશું નહીં. ખુદ મેયરે પણ એ સ્ટેટમેન્ટ આપેલું, મોટા મોટા નેતાઓએ પણ એ સ્ટેટમેન્ટ આપેલું કે તમામને પકડીને સજા કરીશું, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ચમરબંધીને તો છોડવાની દૂર, પણ પકડવામાં પણ આવ્યા નથી. એ પોલીસ આયોએ ચાર્જશીટ જે બનાવી છે તેના પરથી ખબર પડે છે. ફક્ત નાના અધિકારીઓ ઉપર કાર્યવાહી કરી. અમારી વારંવાર પોલીસ અધિકારી, કમિશનર સાહેબ અને જે આયો તપાસ અધિકારી હતા તેને અમે વારંવાર અરજી કરેલી કે આ ઘટનાના બધા આરોપીઓ છે. વારંવાર અમે આરટીઆઈથી માહિતી મેળવીને જે ગુનેગારો હતા તેની સુધી અમે પહોંચીને આ બધી પેપર થ્રુ અમે માહિતી આપેલી. તેમ છતાં પણ મોટા અધિકારીઓ પર કોઈ પણ પ્રકારની આ લોકોએ કાર્યવાહી કરી નથી. અને છેલ્લે તો તપાસ અધિકારીએ પણ હાથ ઊંચા કરી દીધા કે આના આગળ હું તપાસ નહીં કરી શકું, તમે ચાહો તો મારી પર પણ એક્શન લઈ લો. બોલો, તપાસ અધિકારી ઉપર કેટલું દબાણ હશે કે તપાસ અધિકારીએ પણ હાથ ઊંચા કરી દીધા. તો ખૂબ જ દુઃખની વાત છે બેન કે મોટા મોટા નેતાઓએ જે ચમરબંધીને છોડવામાં નહીં આવે એવા સ્ટેટમેન્ટ કરેલા. જે તે ટાઈમના મેયર હતા તેમને પણ સ્ટેટમેન્ટ આપેલું હતું. ત્યારબાદ કોરોના આવ્યો, આખી સિસ્ટમ જ ઠપ થઈ ગઈ અને તેના લાભમાં જે આરોપીઓ હતા એ લોકોને લાભ આપીને જામીન આપ્યો, છોડી દીધા, ફરીથી નોકરી પર લાગી ગયેલા. અને અમારી લડત 7 વર્ષમાં કન્ટિન્યુ ચાલુ છે. સેશન કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ સુધી અમે ગયેલા છીએ. તંત્રને શરમ આવી જોઈએ કે ખુદ સરકારે મા બાપ બનીને આવા કેસને હસ્તગત લઈને 6 મહિનામાં ફાસ્ટ કોર્ટ કેસમાં ચલાવવા જોઈએ. તેમ છતાં
આ તંત્રની લાલિયાવેડી તમે જો 7 વર્ષમાં ક્યાંય ન્યાય મળે એવા અણસાર પર દેખાતા નથી. હજુ તો સેશન કોર્ટમાં કેસ ચાલે છે, આગળ હાઈકોર્ટમાં જવું પડશે, કદાચ સુપ્રીમ કોર્ટમાં બી જવું પડે. કેટલા વર્ષ નીકળી જશે કોઈ નક્કી નથી. ન્યાય તંત્ર આપણી ન્યાય પ્રણાલી એવી છે, એનો લાભ આ લોકો એવો ઉઠાવે છે કે સામેવાળાના વકીલો કેસને લાંબો કેમ થાય એ રીતે વિચારીને તારીખ પર તારીખ માંગીને કેસને લાંબો કરે છે. અમે તમામ 22 વાલીઓ સામાન્ય વર્ગમાં આવીએ છીએ. સમજી લો, અમારે કામ ધંધો છોડીને અમારે કોર્ટ પાછળ દોડવું પડે છે. જે આ સરકારનું કામ છે એ અમારે કરવું પડે છે. શરમ આવી જોઈએ આજના નેતાઓને, સ્થાનિક નેતાઓને અને સંસદ સભ્યો, ધારાસભ્યો જેના એરિયામાં આ ઘટના બની હતી એની જવાબદારી બની છે. ફક્ત શું નેતાઓને મત લેવાની જવાબદારી છે? એના એરિયામાં આ ઘટના બની છે તો એ લોકોનો ન્યાય મળે, પીડિતોને ન્યાય મળે, કોઈ જવાબદારી નથી, કોઈ ફિક્સ જવાબદારી નથી થતી એ લોકોને. તો નેતાઓને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. ખુદ બેન, હું તમને વાત કરું, આ ઘટનાનો જે બચાવનાર છોકરાને જતીન નાકરાણી હતો, બરાબર, એક જ વ્યક્તિ ઉપર ગયેલો હતો બચાવવા માટે, અને એ અત્યારે મોતની જેવી જિંદગી જીવે છે. એનો પરિવાર બેહાલ છે. અમે એનું ઘર આખું સીલમાં રહી ગયેલું હતું. એના પપ્પા લોન પર હતું, એના મકાન પર લોન હતી, હપ્તા નતા ભરાતા. છેલ્લે અમે એક લડત સોશિયલ મીડિયા થ્રુ અપનાવી હતી, જેના થકી તો ચલો બધી છેલ્લે બધાની આંખ ખુલી અને 38-39 હજાર જેવા રૂપિયા, 38-39 લાખ જેવા રૂપિયા ભેગા થયા અને મકાન તો છોડાઈ દીધું. પણ એના પપ્પા અત્યારે 68-70 વર્ષની ઉંમરે ટેમ્પો ચલાવીને ગુજરાન ચલાવે છે અને જતીનને એકલો મુકાતો નથી. જતીનની હાલત અત્યારે એટલી ખરાબ છે બેન કે મારવા દોડે છે પરિવારને. માનસિક સંતુલન ગુમાવી એ વ્યક્તિનો હું વાક, ગાળાગાળી કરે છે. એના પપ્પાએ એમ કીધું, અમારો છોકરો ચાલ્યો ગયો તો સારું હતું. રડી પડે છે એને. ત્યાં સુધીની પરિવારોની હાલત છે. આ 22 પરિવારોમાં બી એવા પરિવાર છે કે જેની એક સંતાન હતું એ ચાલ્યું ગયું છે. 62-65 વર્ષની ઉંમરે એને હીરા ઘસવા જવું પડે છે. ત્યાં સુધીની હાલત છે. તો એ તેમ છતાં બી અમારે એક બાજુ કેસ પણ લડવાનો છે અને એક બાજુ કમાવાનું પણ છે. બંને તો પણ અમે લડીશું. અમે હજુ એમાં ધ્યાન નથી. આ નપાવટ નેતાઓને શરમ આવવી જોઈએ કે આ કેસ હસ્તગત લઈને ફાસ્ટ કોર્ટમાં બેન ચલાવવો જોઈએ. અને મુખ્ય ડીજીવીસી ની જવાબદારી હતી, એની લાપરવાહીથી આગ લાગી હતી. તો ફક્ત એક જ અધિકારી પર કાર્યવાહી કરી પછી એના હાથ બંધાઈ ગયા. ડીજીવીસીએલના કર્મચારીઓએ ગુજરાત સરકારને બાનમાં લઈને એમ કીધેલું કે હવે એક પણ અધિકારીઓને જો અમે એક્શન લેવું ને આખા રાજ્યમાં અંધારપટ કરી દે. અને સરકાર ઝૂકી ગઈ. આગળ કોઈ પણ તપાસ ના થઈ. આઈઓના હાથ બંધાઈ ગયા તપાસ અધિકારીના. ખુદ એમને એમના હસ્તક અમે એના મુખ્યથી અમે વાત કરી કે અમારા હાથ બંધાઈ ગયેલા છે. ખાલી એક જ અધિકારી પર અમે કાર્યવાહી કરી તો ઉપરથી પ્રેશર આવી ગયેલું છે અને ખુદ મારા ઉપર એ લોકો કેસ કરી દીધો છે. આઈઓ બી ડરપોક કે નોકરી બચાવવા માટે અને હાથ બંધાઈ લીધા. મેં તો ગૃહમંત્રીને એમ કીધું કોઈ બાહોશ અધિકારીને તપાસ આપો. તપાસ અધિકારીએ સંપૂર્ણ તપાસ નથી કરી તો ગૃહમંત્રીએ એમ કીધું કે તમે નામ આપો, કોને તપાસ આપો. શરમ આવી જોઈએ. અમારે નામ આપવાનું હોય કે તમારે કેસ હસ્તગત લઈને આ કેસના જે આરોપીઓ છે, મોટા મોટા અધિકારીઓ જે છોડવામાં આવેલા છે, છાવરવામાં આવેલા છે, જે ચીફ ફાયર ઓફિસર છે બંસલ પરીખ, કોઈ જાતની કાર્યવાહી કરી નહીં એના પર. એટલે જયસુખભાઈ, તમારી વાત ઉપરથી એક વાતનો ચોક્કસ અંદાજો આવે છે કે એક પિતા તરીકે તમે કેટલી જગ્યાએ કાગળિયા લઈ, એ ફાઇલોના થોથા લઈ અને ન્યાયની માંગ કરવા નીકળ્યા છો. દિનેશભાઈ કેવડિયા, યશ્વીના પિતા પણ આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ, હવે આપની પાસેથી જાણવું છે કે જ્યારે દીકરી યશ્વી આ ટ્યુશન ક્લાસમાં હતી, તક્ષશિલા આર્કેડમાં હતી, તમને આ ઘટનાની જાણ થઈ, એ વખતે તમારી સ્થિતિ શું હતી? એ કેટલા ધક્કા ખાધા? અત્યારની સ્થિતિ શું? સાથે આપની માંગ પણ શું છે? દિનેશભાઈ. આ ઘટના જે દિવસે બની ને એ દિવસે બપોરે 4 વાગે હું ઘરે આવેલો. એણે મને છેલ્લી વાર જમાડ્યો અને હું મારા ધંધાના સ્થળે ગયો અને મારી દીકરી ટ્યુશન ક્લાસમાં ગઈ. એક્ઝેક્ટ 4 અને 5 મિનિટે એનો ફોન આવ્યો કે પપ્પા, અહીંયા આગ લાગી છે, તમે જલ્દીથી આવો. એટલે મેં પૂછ્યું કે ભાઈ આ ફાયર બ્રિગેડ નીચે આવી ગયેલું છે? તો એણે હા પાડી કે ફાયર બ્રિગેડ નીચે આવે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મને ભરોસો હતો સુરત મહાનગરપાલિકા ઉપર.
કે ભાઈ આ કરોડોનો વેરો અમે જે ભરેલો છે એનો અમને બદલો મળશે, અમારા છોકરા બચી જાય છે. પણ આગ એટલી વિકરાળ બની એટલે પાછો હું મારા ધંધાના સ્થળેથી નીકળ્યો. મારા ધંધાનું સ્થળ 2-2.5 કિલોમીટર જેવું આ તક્ષશિલાથી દૂર હતું. મેં ફોન સતત ચાલુ રાખ્યો. મેં કીધું તું ફોન ન મૂકતી અને હિંમત ન હારતી. સતત ફોન ચાલુ, બાળકોની ચીચાથી સંભળાતી હતી. છેલ્લે હું જ્યારે પહોંચ્યો, તક્ષશિલાએ પહોંચ્યો, ત્યારે છેલ્લી શબ્દો એના એ હતા કે પપ્પા હવે તમે નહીં આવતા, હવે હું નહીં બસું, હવે મારા વાળ બળવા મળ્યા છે, મને શ્વાસ નથી લઈ શકતી હું. અને એનો અવાજ બંધ થઈ ગયો અને ફોન ચાલુ રહી ગયો. આ પરિસ્થિતિમાંથી અમે ગુજરીએ છીએ અને આ 7 વર્ષ થયા છે. બેન માનશો નહીં, અમે કોઈ દિવસ કોઈ તારીખ, કોર્ટની કોઈ તારીખ બાકી નથી રાખી. અમે બધા સામાન્ય મધ્યમ ગરીબ વર્ગના પરિવારો છે. કોઈ દિવસ કોઈ માણસ પોલીસ સ્ટેશનનું પગથિયું નહોતો ચડ્યો આ 22 પરિવારમાંથી. એટલા સામાન્ય માણસો છે અમે. અને અત્યારે અમારે, મેં ખુદ એક સુપ્રીમ કોર્ટમાં પીએલ કરેલી છે પાર્ટી પર્સન તરીકે. સુપ્રીમ કોર્ટે મારી પીએલ ગ્રાહ્ય રાખી. અમારી પાસે એટલા પૈસા નથી કે અમે પ્રાઇવેટ વકીલ કોઈ રાખી, સેશનમાં પણ અમે નહીં રાખીએ કે એટલા પૈસા નથી. આ પિયુષભાઈ જેવા અમારી મદદ કરે છે એને અમે આભાર માનીએ છીએ. પિયુષભાઈ અમારી બહુ જ મદદ કરી છે. બિલકુલ. એના માટે અમે સુપ્રીમ કોર્ટમાં મેં પાર્ટી પર્સન પોતે દલીલ કરી, સુપ્રીમ કોર્ટમાં ઉભા રહી મેં જાતે. અને મારી વાત કોર્ટે સાંભળી અને કેન્દ્ર સરકારના 8 વિભાગને નોટિસ મોકલી છે કે અમે જે 7 વર્ષથી અમે જે જિંદગી જીવી રહ્યા છે ને, એ એવા ભારતના લાખો પરિવારો જિંદગી જીવી રહ્યા છે. એની બાબતે હું સુપ્રીમ કોર્ટમાં ગયો છું. બેન અમે ડેટા કઢાવ્યા ને, તમે ચોંકી જશો કે ભારતની અંદર અચાનક મોત કેટલી થાય છે. કીડા મકોડાની જેમ લોકો મરે છે રોજે રોજ. અચાનક પોતાના પરિવારમાંથી કોઈ છોકરો કામે ગયો હોય, કોઈ છોકરો ટ્યુશન ક્લાસ ગયો હોય, કોઈ છોકરો ભણવા ગયો હોય, ઘરે લાશ ઘરે આવે છે. આ હાલતમાં ભારત જીવે છે. દર 2 મિનિટે એક મોત થઈ રહ્યું છે કમોતે. તમે વિકાસ કરો, હાઈવે બનાવો, રોડ બનાવો, બધું બનાવો, મોટી મોટી બિલ્ડિંગો બનાવો. ગુજરાત સરકારે મંજૂરી આપી છે કે ભાઈ 30 માળની બિલ્ડિંગો ગુજરાતમાં હવે બનશે, પણ 28મા માળે આગ લાગશે તો બચાવશે કોણ, એવું તો કીધું નહીં સરકારે. ખાલી તમારે કહી દેવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરું, પહેલા સેફટીનું જુઓ ને લોકોની. ઓકે, બિલકુલ સાચી વાત છે દિનેશભાઈ. અને એક ચોંકાવનારી વાત જે આપે કહી, આપના શબ્દોમાં એ દર્દ દેખાઈ રહ્યું હતું કે દીકરી સાથે ફોન પર વાત હતી, એ છેલ્લી 4 થી 5 મિનિટની વાત, અને હવે મારા વાળ સળગી રહ્યા છે ત્યાંથી લઈ એ ચીસો સંભળાતી હતી આ પિતાને, પણ એ દીકરીનો અવાજ બંધ થઈ ગયો. એક ક્ષણ વિચારો, એક ક્ષણનો એકવાર અંદાજો લગાવો કે પિતાની હાલત શું થઈ હશે. પિયુષભાઈ, આપની પાસેથી જાણવું, સમજવું છે, 7 વર્ષ થઈ ગયા, આ કેસ હજુ પણ ક્યાં અટવાયો છે? કયા એવા લૂફોલ્સ રહી ગયા છે જેના કારણે એ બિલ્ડર, એ ટ્યુશન સંચાલક, એ જે માલિક હતો ત્યાંનો ટ્યુશનનો, અને આ બધા જ લોકો ક્યાંક ને ક્યાંક છટકબારી ગોતી રહ્યા છે, જામીન પર અત્યારે ફરી રહ્યા છે, અને આ પરિવારોને 7 વર્ષથી ન્યાય નથી મળી રહ્યો. આખરે શું થઈ રહ્યું છે કે આટલો લાંબો સમય વીતી ગયો? પિયુષભાઈ, આ કેસમાં બેન એવું છે કે 10,000 પેજથી વધુ પેજની ચાર્જશીટ કરેલી છે તપાસ કરનાર અધિકારીએ. અને બેન બીજો મહત્વનો વાત એવો છે કે આમ 258 વિટનેસ છે, અને જયારે જામીન ઉપર છૂટી ગયા આરોપીઓ 3 વર્ષ પછી, એટલે કેસની તારીખ 2 મહિનાથી 1.5 મહિનાની તારીખ પડે. પેલા તારીખ છે ને 14 દિવસની હતી યુટીપીમાં. એટલે અમે મેક્સિમમ વિટનેસને તપાસ્યા. અત્યારે અમે 84 વિટનેસને તપાસી ચૂક્યા છે. હવે ફક્ત તપાસ કરનાર અધિકારી જ બાકી છે. એટલે તપાસ કરનાર અધિકારી બંને કોર્ટમાં હાજર નથી રહેતા. અવેલેબલ વોરંટ કાઢવા છતાં પોલીસ વાળા હાજર નથી રહેતા. બેન કેસની ગંભીરતા જુઓ. જે વ્યક્તિએ તપાસ કરી છે, જે પંચનામા કર્યા છે, એ સરકારી અધિકારી છે, એ લોકો કોર્ટની અંદર ટાઈમે નથી આવતા, તો બીજા વ્યક્તિને આપણે ક્યારે લાવી શકશું બેન? આ કેસની ગંભીરતા જુઓ. અને તપાસ કરનાર અધિકારીએ કેસ કર્યો છે એ મહત્વના કેટલા ફોલ્ટ છે જુઓ, કે જે ઇમ્પેક્ટશીલ બાબતનો કેસ કર્યો છે, જ્યારે આકારણી અધિકારીને તો આરોપી નથી બનાવતા, જેને નકશો પાસ કર્યો છે જે આર્કિટેક્ટે એને આરોપી નથી બનાવતા, જેને બોગસ બિલ બનાવ્યા છે એને આરોપી નથી બનાવ્યા.
જે મિલકત લેડીઝના નામે છે એને આરોપી નથી બનાવતા અને ભાઈઓને આરોપી બનાવી દે છે. એટલે તપાસમાં એટલા લૂપ ફોલ્ટ કર્યા છે, જે આરોપી બનાવવાના છે અને આરોપી નથી બનાવવાના બધાને બનાવી દીધા. કીર્તિ મોડનો એરિયો બેન છે ને, જે ફાઇલ ઓફિસર, એનો વરાસા જોન એમાં એનો નાના વરાસાના ઢાળે પૂરો થઈ જાય છે. અને આમાં જે મોટા વરાસાના ફાયર સ્ટેશનના ઓફિસરને આરોપી નથી બનાવ્યા. એટલે કીર્તિ મોડ ગુજરાત હાઈકોર્ટમાં એવી પિટિશન કરે કે સાહેબ મારો વિસ્તાર નથી એટલે જામીન આપી દે. બિલ્ડરો એમ કે મારી મિલકત નથી એટલે જામીન આપી દે. એટલે તપાસ કરનાર અધિકારી જેને આરોપી બનાવવાના છે એને આરોપી જ નથી બનાવ્યા. આ કેસમાં મુખ્ય તો એ વસ્તુ છે. બિલકુલ, આ મેઇન વાત અને સૌથી ચોંકાવનારી વાત પિયુષભાઈ તેના વકીલ છે તેમણે કહી છે કે જે મેઇન આરોપી છે, મિલકત જેમના નામે છે, એ જે તે વ્યક્તિ, એમની સ્ત્રી, એમના ઘરની જે કોઈ સ્ત્રી, એમના નામે આખી મિલકત હતી. હવે એ તો આરોપીના નામમાં ક્યાંક નથી. આ બધી વસ્તુ છટકબારીમાં. નિશાંતભાઈ, હવે આપની પાસે આવવું છે. આ સુરત તક્ષશિલાની વાત થઈ, મોરબીની વાત હોય, સુરતની વાત હોય, વડોદરાની વાત હોય, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની વાત હોય, બધી જ જગ્યા પર આપણે ચર્ચા કરી છે. સુરતના પરિવાર 7-7 વર્ષથી ન્યાય માટે રઝળી રહ્યા છે અને અત્યારે વકીલે કહ્યું કે જે મેઇન મુખ્ય આરોપી છે એમને તો પેલા લિસ્ટમાં લેવામાં નથી આવ્યા એટલે તરત જ છટકબારી મળી જશે. અને મનસુખ સાગઠિયા જેવા એક સહી કરવાના 70,000 રૂપિયા લે છે, કરોડોની મિલકતો એમની પાસેથી ટાંચમાં. કયા અધિકારી અંકુશમાં આવ્યા છે? કશું નથી બદલાયું. ઘટનાઓ થાય છે, એ સમય બદલાય છે, પરંતુ આ ભ્રષ્ટ અધિકારીઓ હજુ એમનેમ છે. નિશાંતભાઈ. રાધા, સૌપ્રથમ તો ગુજરાત કોંગ્રેસ તરફથી માનનીય જયસુખભાઈ, પિયુષભાઈ, દિનેશભાઈ અને આ તમામ 22 મૃતક જે બાળકો હતા એમને ન્યાય મળે એની માટે જે લાંબી લડાઈ આ પેરેન્ટ્સ લડી રહ્યા છે, એના માટે મહાદેવ એમને હજુ વધારે શક્તિ પ્રદાન કરે એવી મહાદેવને પ્રાર્થના કરું છું. અને સાથે સાથે ગુજરાત કોંગ્રેસ તરફથી આ 22 બાળકોની આત્માને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરું છું. આજે તમે જુઓ કે મારા દિલમાં મોટો ગુસ્સો છે અને આત્મામાં આંસુ ભરેલા છે. એનું કારણ કહું કે આજે 7 વર્ષ વીતી ગયા હોય તેમ છતાં પણ આ બાળકોને ન્યાય ના મળતો હોય, એમના વાલીઓ ન્યાય માટે આટલી લાંબી લડત આપતા હોય, છેક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડતું હોય. આનાથી મોટી શરમજનક ઘટના ગુજરાતી અને ગુજરાતવાસીઓ માટે કોઈ હોઈ ના શકે. તમે વિચારો કે આ સરકાર એટલી નિષ્ઠુર અને બર્બર બની ગઈ છે કે એમના અધિકારીઓને બચાવવા માટે, એમના લોકોને, એમના મળતિયાઓને બચાવવા માટે તમામ પ્રકારના હથકંડા અપનાવી નાખ્યા. પોલીસને આગળ કરી, તમામ લોકોને આગળ કરી, તમામ એજન્સીઓને આગળ કરીને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ સરકાર ભૂલે છે કે જ્યારે આ ઘટના બની ત્યારે સંસ્કારી ગૃહમંત્રી ત્યાં હાજર હતા અને બોલ્યા હતા, મુખ્યમંત્રી ત્યાં ગયા હતા અને બોલ્યા હતા. CR પાટીલ જે કેન્દ્રીય મંત્રી, એ પણ સુરતથી આવે છે, એ બોલ્યા હતા કે ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષની અંદર તમામ આરોપીઓને સજા થશે. અને એની સામે આ 14 આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને બીજા આવા ક્રાઇમ કરવાના પણ કદાચ પ્લાનિંગ કરી રહ્યા છે. આનાથી વિશેષ શું હોઈ શકે? આમ તો જોવા જાવ રાધા, તો આ જે પેરેન્ટ્સની જે વેદના મેં સાંભળી, વેદના હું સમજી એટલા માટે શકું છું. ભલે હું સુરતથી 150 કિલોમીટર દૂર બેઠો છું, પરંતુ એ વેદના એટલા માટે સમજી શકું છું કે આ જે દ્રશ્ય તક્ષશિલાનું છે એ મારા નજરની બહાર જતું નથી. વારંવાર હું મારી ઓફિસમાં આ દ્રશ્ય રાખી મૂકું છું અને આ દ્રશ્યને જોઈને વિચારું છું કે કેવી રીતે શક્ય હોય કે ગુજરાત મોડેલ તરીકે જ્યારે પ્રસ્તુત કરવામાં આવે, 3જા માળ સુધી આપણી પાસે એવી સીડી નથી કે 3જા માળ સુધી આ બાળકોને, આ ભૂલકાઓને બચાવી શકે એવી ફાયર વિભાગ પાસે સીડી નથી. એક તરફથી તમે સુરતમાં 27 માળનું તમે વાહવાઈ કરો છો કે સુરતમાં 27 માળનું કોર્પોરેશન, આ જ કોર્પોરેશનનું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે, તો તમારી પાસે શું એ 27 માળ સુધી પહોંચવાની સીડી છે ખરી? પણ મારી વેદના એ છે કે સુરત તો મારાથી 150 કિલોમીટર દૂર છે, પણ મારા ઘરથી માત્ર 500 મીટરના દૂરે જે આ હળની બોટકાંડ બન્યો હતો રાધા, એમાં 12 બાળકોને 2 શિક્ષિકાના અપમૃત્યુ થયા હતા. ભારતીય જનતા પાર્ટી સર્જિત, માનવ સર્જિત જે ઘટના બની હતી એમાં પણ આવું જ છે. 20 આરોપીઓ બેલ ઉપર ખુલ્લેઆમ ફરી રહ્યા છે, છૂટા ફરે છે, એ લોકો પણ ન્યાય ઝંકી રહ્યા છે. ત્યાં પણ મુખ્યમંત્રી આવ્યા હતા, ત્યાં પણ ગૃહમંત્રી આવ્યા હતા, મોટી મોટી બડાસો ફૂંકીને ગયા હતા. અરે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર આશીષ જોશી જ્યારે એમને આ બાળકો માટે અવાજ ઉપાડ્યો તો આ નિષ્ઠુર અને બર્બર ભારતીય જનતા પાર્ટીના લોકો એમને બરખાસ્ત કરી નાખ્યા અને એ હાલમાં કોંગ્રેસના કાઉન્સિલર છે અને હાલમાં સંખેડા પોલીસે ખોટો કેસ કરીને એમને જેલમાં પૂરેલા છે. તમે વિચારો કે આ રાજકોટની ઘટના, રાજકોટમાં પણ જે રીતે બાળકો ભળતું થયા હશે, આપણે 45 ડિગ્રીના ટેમ્પરેચરમાં બહાર નીકળી નથી શકતા, તો તમે વિચારો કે આટલા હજારો ટેમ્પરેચરની ડિગ્રીમાં
હોસ્પિટલમાં એમની હાલત શું થઈ હશે. જી, અને જી, તમે જી. વાલીઓને સાંત્વના તો આપી શકો ને, એમના માથા પર હાથ ફેરવીને. અમે તો કમ્પન્સેશનની માંગ કરેલી છે. તમે દૂર દૂર સુધી હાઈકોર્ટે જયારે કીધું હોય કે આ તમામ જે બાળકો તક્ષશિલા કાંડ હોય કે પછી રાજકોટની ઘટના હોય કે હરણી બોટ કાંડ હોય, એમને કમ્પન્સેશન પણ સુદ્ધા સરકાર રોડા નાખી રહી છે, આપી નથી શકતી. આનાથી મોટી શરમજનક ઘટના કઈ હોઈ શકે. ઓકે, અને હું તો તમને આગળ એ પણ કહું કે આ જે 8/8 રાધા, આ જે 8/8 સરકારી કર્મચારીઓ જે આમાં ઇન્વોલ્વ હતા 14 માંથી, એ લોકો જે બેલ ઉપર છે એમાંથી ફાયર વિભાગ વાળા તો પરત ફરજ ઉપર આવી ગયા. રાધા, કેટલી શરમજનક બાબત. પરત આવી ગયા ફરજ ઉપર થોડાક જ સમયમાં, અને જે બાકીના હતા એ જેલમાંથી રિટાયર થઈ ગયા. કદાચ એમને આજ સરકાર, આજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પેન્શન પણ આપતું હશે. ઓકે, નિશાંતભાઈ, આ સવાલોને લઈને હિમાલીબેન પાસે જઈએ. આવા ગુજરાત મોડેલની ચર્ચા નથી કરવી અમારે ભાઈ. ઓકે, અમારા નિશાંતભાઈ. દિલમાં ગુસ્સો છે. અમે ભલે વિરોધ પક્ષમાં છે, ઓકે. અમે ભલે સીટો ઓછી લાવીશું, તમે બધી સીટો લઈ લો, પણ એટલીસ્ટ જે પરિવારો જોડે થયું છે 7 વર્ષ સુધી, 4 વર્ષ સુધી તમે એમને ન્યાય નથી આપી શકતા. અને આ એક ઘટના થયા પછી અટકતું પણ નથી. ગુજરાતમાં જી, હજી એવા જી. લાખો બિલ્ડિંગ છે જ્યાં ફાયર સેફટીના નામે કઈ કામગીરી નથી. માત્ર 5,000 રૂપિયામાં ફાયર સેફટીના સર્ટિફિકેટો આજની તારીખમાં વેચાઈ રહ્યા છે. રાધા, ઓકે, નિશાંતભાઈ, એ જ સવાલોને લઈને આપણે હિમાલીબેન પાસે જઈએ. હિમાલીબેન, ઘણી બધા સવાલો છે આ વાતને લઈને. એક તો પહેલો અને સૌથી મહત્વનો સવાલ, તક્ષશિલાના પીડિતોને ન્યાય ક્યારે આપવામાં આવશે? તમે પણ સુરતના પૂર્વ મેયર રહી ચૂક્યા છો, એટલે લોકોને તમારી પાસેથી બહુ જ બધી આશા છે, અપેક્ષા છે, કારણ કે આટલા લાંબા સમયથી જ્યારે શાસન એક પક્ષ કરતો હોય તો એમની પાસેથી ઘણી બધી આશા હોય. પરિવાર પાસે પૈસા ખૂટી ગયા છે હિમાલીબેન, હવે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે, પોતાના કામ ધંધા છોડી અને કોર્ટે જઈ રહ્યા છે, હજુ પણ ન્યાય નથી. અને બીજા પક્ષે તમે એ આરોપીઓને જુઓ, અત્યારે જામીન પર ફરી રહ્યા છે. પહેલા કોર્ટને એવું કહે છે કે અમે કમ્પન્સેશન આપીશું, અને પછી કમ્પન્સેશન નથી આપતા. એટલે પરિવારની આ દયનીય હાલત આખરે રહેશે ક્યાં સુધી? બીજી વસ્તુ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ એક ઘટના, એમાંથી બોધ લેવાનું, સુરતની અત્યારે કઈ એવી જગ્યા, અથવા તો એક પણ એવી જગ્યા શું આપ દાખલારૂપ જણાવી શકો કે જ્યાં ભ્રષ્ટાચાર નથી થઈ રહ્યો, ભ્રષ્ટાચારથી બાંધકામ નથી થઈ રહ્યું? આવા અધિકારીઓની વાત કરી રહી છું જે ખિસ્સા ભરવા માટે આ બધી લાઈ કરે છે અને લોકોના જીવને જોખમમાં મૂકે છે. આપની પાસેથી બહુ આશા છે, વેધક સવાલો છે, પણ આશા છે એટલા માટે છે. હિમાલીબેન. રાધાબેન, નમસ્કાર. આજનો આ દિવસ સ્વાભાવિક છે, માત્ર 22 પરિવારો માટે નથી, પરંતુ સુરત શહેરના એક દરેક પરિવારો માટે છે કે આ જે ઘટના બની છે ને, કે આજનો સુરત શહેરના આ ઘટનાને જો યાદ બી કરે ને તો દરેક પરિવારની અંદર એક કંપાવી આવી રહી છે. અને એ વેદના એક સ્ત્રી તરીકે, એક પરિવાર તરીકે અમે પણ અનુભવ. અને જે નિશાંતભાઈએ વાત કરીને, હું આજની આ ડિબેટમાં કોઈ પણ રાજકીય રંગ આપવા નથી માંગતી, પરંતુ ચોક્કસ એટલું કહીશ કે આ પરિવારમાં જેમણે બાળકો ગુમાવ્યા છે, અને એ પરિવારને કાયદાકીય રીતે ચોક્કસ જ ન્યાય મળવો જોઈએ, અને ન્યાય મળશે એનો અમને પૂર્ણ વિશ્વાસ છે. ત્યારે નિશાંતભાઈએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, અત્યારે આ પાર્ટીનો વિષય નથી. અત્યારે જો પાર્ટીની વાત કરવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં છેલ્લા 30 વર્ષથી સુરતની વાત કરું અને ગુજરાતની વાત કરું તો ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ કરી રહી છે, અને એમના નેતૃત્વ પર, વિકાસ પર વિશ્વાસ રાખીને પ્રજા એમને મત આપી રહી છે. નહીં, હિમાલીબેન, એ વાત નહીં. અત્યારે માત્ર સુરત અને પરિવારોના ન્યાયની વાત કરીએ, પ્લીઝ. અત્યારે ન્યાયની વાત કરીએ. જ્યારે આ દુર્ઘટના બની ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની અંદર આપણે ફાયર સ્ટેશનોની સંખ્યા વધારી દીધી છે. અત્યારે જે ભાઈએ વાત કરી કે 3જા માળ સુધી પહોંચવા માટેની સીડી નહોતી, પરંતુ આ સુરત શહેરની અંદર ફાયર વિભાગમાં સમગ્ર ગુજરાતમાં 90 મીટર અને 80 મીટરની ટીટીએલ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ વાળી આપણને લેટર તૈયાર કરવામાં આવી છે. આપણા કોર્પોરેશનમાં અત્યારે ઉપલબ્ધ છે કે આવી કોઈ ઘટના હવે નહીં બને, એના માટે તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓ સૌ સજાગ થઈને આગળ કામ તો કરશે જ, પણ સાથે સાથે 38,000 લીટર વોટર બાઉઝર એની પણ ખરીદી કરવા માટે તંત્ર અને પદાધિકારીઓ પહેલ કરી રહ્યું છે. સાથે સાથે જીપીએસ નેટવર્ક દ્વારા કે કઈ બાજુ આ ફાયર થયું છે કે આવી કોઈ દુર્ઘટના બની છે તો એ જીપીએસ સિસ્ટમથી તાત્કાલિક ધોરણે આપણી ટીમ, ફાયરની ટીમ ત્યાં પહોંચી શકે. અને એ પ્રમાણે પણ તંત્ર અને પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આગળ કામ કરી રહ્યું છે. અને આવી
ઘટના સુરત જ નહીં, કોઈ પણ જગ્યાએ આવા પ્રકારની ગંભીર ઘટના નહીં બનવા પામે અને નહીં જ બનવી આવો જોઈએ. પિયુષભાઈ. એના માટે ભારતીય જનતા પાર્ટી, તંત્ર, પદાધિકારી સૌ સાથે મળીને આ 22 પરિવારોને ઝડપથી ન્યાય મળે, કાયદો એ કાયદાની વ્યવસ્થામાં રહે, એનું કામ કરે અને આ પરિવારને ન્યાય મળે એના માટે ચોક્કસ આગળ બિલકુલ, અને સૌનો સાથ હોય તો એ 7 થી લઈ 8 માં કદાચ ન્યાય મળી જાય એવી આશા પરિવારો રાખી રહ્યા છે. પિયુષભાઈ, આપની વાત. પિયુષભાઈ, હેમાલીબેનનો એ જવાબ આપવા માંગુ છું બેન કે 2019 ની અંદર સુરતમાં એવા બની, પછી વડોદરામાં બની, રાજકોટમાં બની, આખા ગુજરાતમાં ઘટના બની છે બેન. જયારે પાણી આવી જાય પછી પાળ બાંધવાથી કોઈ કાંઈ ના થાય. તમારા જ અધિકારી, તમારા ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરો ભલામણ આપે છે કે આરોપી નો બનાવવો, આ ડિમોલેશન નું બાંધકામ તોડવામાં. એટલે તમે જ એક બાજુ આ બધું બાંધકામ કરાવો છો અને પછી ફરી વખત એમ કે છે ડિમોલેશન કરો. ઓકે, એટલે બેન બીજો મહત્વનો સવાલ, બેન મહત્વનો સવાલ, 2011 ની અંદર ગુડા એક આવ્યો કે અનલીગલ બાંધકામ કરવાને લીગલ બાંધકામની પરવાનગી આપી. આ કાયદો કોણ લાવ્યું? ભાજપની સરકારમાં આ કાયદો આવ્યો કે 2011 માં કે ગેરકાયદેસર બાંધકામને મંજૂરી આપી દો અને થવા દો બધા કામ. બેન આને હિસાબે આખા ગુજરાતની અંદર અનલીગલ પ્રોપર્ટી બની, એમાં ઘટના બને છે, બધું બને છે સાહેબ, નાદ લાગે છે. અત્યારે એમ કે છે કે અમે આમ કર્યું, આમ કર્યું, ખાલી હાથો ઉપર ફાકા ફોજદારી સિવાય બીજું કાંઈ નથી કરતા. ઓકે, એટલે હેમાલીબેન, આ સવાલ છે. અને સુરતની જો વાત કરવામાં આવે તો તે વખતે 3જા માળે પહોંચે એટલી સીડી નહોતી, તો મંજૂરી જ કેમ આપવામાં આવી? પહેલો સવાલ તો ત્યાં થાય છે. 4, 5 ત્યારે પણ 2019 એટલે વર્ષો તો નથી વીતી ગયા, 7 વર્ષની વાત છે. એટલે ત્યારે 10 માળની તો બિલ્ડિંગ હશે. આ તો એક તક્ષશિલાની વાત થઈ. બીજી કોઈ જગ્યાએ ન કરે નારાયણ આ પ્રકારની ઘટના ઘટી 10મા માળ સુધી કેવી રીતે પહોંચી? જોકે ઠીક છે, એમાંથી શીખ મેળવી અને અત્યારે તો એ તમામ ફાયરના એ સજ્જ સાધનો છે. જયસુખભાઈ, ફરી એકવાર આપની પાસે એક સવાલની સાથે, જે ન્યાયની માંગ કરી રહ્યા છો તમામ લોકો તરફથી, આપ જ્યાં પહોંચ્યા, કયા પ્રકારનું તમારી સાથે વર્તન કરવામાં આવતું હતું અને હવે શું લાગી રહ્યું છે? અંદાજે જો એક અંદાજ લગાવીએ તો એ 3 થી 4 વર્ષ અથવા તો એનાથી પણ વધારે સમય વીતી જશે આ ન્યાય મેળવવા માટે? ન્યાય માટે બેન અમે મોટા નેતાઓને પણ મળેલા હતા, તો તેઓએ ફક્ત અમને આશ્વાસન આપ્યું કે 2 થી 3 મહિના તમારો અમે કેસ પૂરો કરી દઈશું, તમારો જે વળતરનો જે કેસ છે એ પણ અમે ફટાફટ કરી દઈશું. પણ ક્યારે એ લોકો ઉપર જ્યારે ફક્ત દબાણ આવે ત્યારે, પછી એ લોકો મળતા પણ નથી ને કંઈ નહીં. અને હેમાલીબેનને વાત કરું, બેન તમે જ્યારે મેયર હતા ને ત્યારે આ જતીન નાકરાણીની મેં એક તમને મારા નામથી એક અરજી કરેલી હતી કે જતીનને, હેલો જી આપનો અવાજ આવી રહ્યો છે, આપ જણાવો. હેલો, હા જયસુખભાઈ, જતીનને પ્રોત્સાહન જે આ બાળકોને બચાવવા માટે ઉપર ગયેલો, તો એને તમારો જે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ આવે ને ત્યારે એને સન્માનિત કરો. તેમ છતાં આ છોકરા ઉપર આ એસએમસીએ સન્માનિત કરવાની લગી રહી એક કંઈ કર્યું નથી. અને એને ખરેખર તો એ રાષ્ટ્રપતિ એવોર્ડનો એ અધિકારી છે. તેમ છતાં એના સ્થાનિક લોકો જે સંસદ સભ્યો, ધારાસભ્યો, એ લોકોએ અપીલ કરવાની હોય રાષ્ટ્રપતિને, એ લોકો બી આપણે કરી દીધું. એટલે બેન છે ને, આ તમે ખાલી વિકાસની ગણના કરો છો ને, આ તમારી સરકાર 30 વર્ષથી છે, બરાબર? આ ઘટના બની 7 વર્ષ થયા, તો 23 વર્ષ તમારી સરકારે શું કર્યું? 3જા માળે પહોંચી જાય એટલી પણ સીડી નથી બનાવી શકી. તમારા ફાયર બ્રિગેડમાં એવા કેવા અધિકારીઓ હતા, એક પણ માણસને ઉપર પહોંચી ના શક્યો, કોઈને બચાવી ના શક્યો. આ તમારો વિકાસ કેવો છે? અત્યારે તમે ગણતરી કરાવો છો, અમે આમ કર્યું તેમ કર્યું. અમારે એ વિકાસની ગણતરી ના કરો. આ જે ઘટના બની અને ન્યાય કાર્ય ક્યારે આપશો એની વાત કરો બેન. તમે જે વિકાસ કરો છો ને એ આખું જગત જોવે છે. રોડ બને છે, વરસાદમાં તૂટી જાય છે, એટલી હલકી કક્ષાના રોડ બને છે. આ કેવો વિકાસ છે? ફક્ત મોટા બિલ બનીને ભ્રષ્ટાચાર કરો છો, આખા જગત જોવે છે. એટલે આ બધું રહેવા દો. તમારી વેદનાને સમજી શકીએ છીએ અને ચોક્કસ એવી પ્રાર્થના કરીએ કે આવી કોઈ ઘટના હવે ફરીવાર બનવા નહીં પામે, પણ તમને પણ ઝડપથી ન્યાય મળી શકે એના માટે પણ અમે ચોક્કસ કાયદો વિશ્વાસ રાખો. હેમાલીબેન, એક દિનેશભાઈ યશવીના જે પિતા, એના માટે તમે લડત લડતા હતા કે તક્ષશિલા પછી આવી ઘટના કોઈ ના બને. આવું નિશાનભાઈ, તેમ છતાં વારંવાર આવી ઘટના બની છે અને નિર્દોષ લોકોનો જાન ગયો છે. ઓકે, જો આ ઘટનામાં કાયદેસર તંત્રએ કાર્યવાહી કરી હોત તો આના પછી કેટલી બધી ઘટના બની, એમાં કોઈ તંત્ર આ ચૂકી ગયું છે
અને પછી હજારો એવી ઘટના બની છે જેમાં નિર્દોષ લોકોનો જાન લેવાયા છે. અને માનવું પડશે. હેમાલીબેન, અત્યારે યશવીના પિતા દિનેશભાઈ જેમણે એક વાત કરીને એ વાત નોટ કરવા જેવી છે, નોંધવા જેવી વાત છે. એ દીકરી પોતે પિતાને ફોનમાં વાત કરી રહી છે કે પપ્પા અહીંયા આગ લાગી છે, અને એના પિતાનો જવાબ શું હતો કે ફાયર નીચે આવી ગયું છે, ફાયર સેફટી કાફલો નીચે આવી ગયો છે. તો દીકરીએ કીધું હા. તો એને કીધું ઓકે ઠીક છે, વાંધો નહીં, બધું બરાબર થઈ જશે. આ વિશ્વાસ છે તમારા પર, આ વિશ્વાસ છે તંત્ર પર, પણ શું થયું? એ વિશ્વાસનો જવાબ શું મળ્યો હેમાલીબેન? મેં કહ્યું તેમ કે ત્યારે ક્યાંક કોઈ ફોલ્ટને કારણે આપણે આ 22 દીકરીઓને નથી બચાવી શક્યા, પરંતુ ત્યારબાદ તંત્રની અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોય, નેતૃત્વ હોય, એની સાથે રહીને અત્યારે આપણે એવી અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી કે શહેરમાં કે ક્યારે કોઈ પણ આવી ઘટના નહીં બને, અને જો કદાચ કંઈક આવી આકસ્મિક ઘટના બનવા પામે તો એના માટે તરત આપણે એમને બચાવી શકીએ, અને એના માટે અદ્યતન ટેકનોલોજીના સાધનો સુરત મહાનગરપાલિકા દ્વારા આપણે ખરીદી પણ લીધા છે કંઈક અંશે, અને કંઈક અંશે અમુક ટેકનોલોજીના સાધનો ખરીદવાના બાકી છે, જે અત્યારે આપણે પ્રોસેસની અંદર ચાલી રહ્યું છે. ઓકે દિનેશભાઈ, હવે એક સવાલ આપને. જી નિશાંતભાઈ, પહેલા આપની વાત. નિશાંતભાઈ. રાધા, મારે ખાલી ફક્ત એક વાત કરવી છે હા. કે હિમાલીબેન પ્રવક્તા તરીકે એમની પાર્ટીને રિપ્રેઝન્ટ કરવા માટે આવ્યા છે. તમે કરો, તમે બહુ સરસ મજાના કામો કર્યા છે, ખબર છે બધાને, પણ તમે જ્યારે આ ઘટના બની ત્યારે તમે પણ મ્યુનિસિપલ કાઉન્સિલર હતા અને એક કમિટીના અધ્યક્ષ હતા. તો અમને બધાને જરા એ પણ જણાવી લો કે તમે તમારી સરકારમાં કેટલા લેટર લખ્યા કે આ લોકોને વર્ષ 2 વર્ષની અંદર આમના વાલીઓને ન્યાય મળવો જોઈએ, આમની આત્માઓને તમે શ્રદ્ધાંજલિ આપવા માટે તમે કેટલા પત્રો લખ્યા? તમે સુફિયાની વાતો કરો છો, ટેકનોલોજીની વાતો કરો છો, 27 માળનું બિલ્ડિંગ કોર્પોરેશન બાંધી રહ્યું છે તમારી પાસે 27 માળ સુધી જાય એવી લેટર હોય તો ચલો અત્યારે બતાવો, ફોટો બતાવો, વિડીયો બતાવો, તમને આપીએ 2 મિનિટ. ઓકે હેમાલીબેન, પોતે કાઉન્સિલર થઈને માનવતાના ભાગરૂપે તમે સરકારમાં, તમારી સરકારમાં કેટલા પત્રો લખ્યા? તમે કેટલા પત્રો ખરીદવામાં આવ્યું છે એને જોઈ શકો છો. સાથે સાથે 104 મીટરની પણ આપણે ટીટીએલ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ વાળી ખરીદી કરવાનું તમે આ લોકોને ન્યાય આપવા માટે સરકારમાં કેટલા પત્રો લખ્યા? બતોર કાઉન્સિલર, બતોર મ્યુનિસિપલ કાઉન્સિલર માનવતાના ધોરણે તમે કેટલી લડાઈ લડ્યા? ઓકે નિશાંતભાઈ, એ સવાલનો જવાબ મેળવી લઈએ. હેમાલીબેન, તમારા પ્રયત્નો કેટલા રહ્યા આ પરિવારોને ન્યાય અપાવવા માટે? ઓકે નિશાંતભાઈ, એ જ સવાલ પૂછું છું. નિશાંતભાઈ, એ જ સવાલ પૂછું છું. હેમાલીબેન, તમારા કેટલા પ્રયત્નો રહ્યા? તમે કોર્પોરેટર, ત્યારબાદ તમે મેયર રહ્યા, તમારા કેટલા પ્રયત્નો રહ્યા આટલા વર્ષોમાં સુરતના પરિવારને ન્યાય અપાવવા માટે? રાધાબેન, મારે તો પહેલા નિશાંતભાઈને એટલું જ કેવું છે કે આમાં કોઈ પણ આ ઘટનાને છે ને રાજકીય રંગ આપવાની જરૂર નથી. મને ના કહેશો, વાલીઓને મને કહેવાની કોઈ જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીનું કહેવાની જરૂર નથી. અત્યારે આપ જોઈ શકો છો કે જે તકલીફની સામે આ ઘટના બની. ઓકે નિશાંતભાઈ, બેન, તમારે મને કોઈ જસ્ટિફિકેશન આપવાની જરૂર નથી. વાલીઓને તમે ન્યાય ક્યારે અપાવશો? તમે ક્યારે ન્યાય અપાવશો? તમે જશો એમની જોડે કોર્ટમાં? તમે એમની જોડે કોર્ટમાં જશો? હા કે ના બોલો? તમે માનવતા રૂપી, તમે નિશાંતભાઈ, એ જ સવાલનો જવાબ મેળવી લઈએ. નિશાંતભાઈ, આપના જ સવાલનો જવાબ મેળવી લઈએ છે. 1 મિનિટ નિશાંતભાઈ, એ સવાલ મારો આપને પણ છે. વિપક્ષ તરીકે તમે કેટલી જગ્યા પર ઉભા છો, કેટલા સમય સુધી ઉભા છો? નિશાંતભાઈ, મારો એ સવાલ તમને પણ છે. મને ફરી વખત ચાન્સ ના આપતા. રાધા, મને ફરી ચાન્સ નિશાંતભાઈ, આપની વાત ખૂબ જ ટૂંકમાં મારે દિનેશભાઈ પાસે પણ જવું છે. મારો સવાલ આપને પણ છે. નિશાંતભાઈ, વિપક્ષ તરીકે તમે કેટલી મજબૂતાઈથી આગામી સમયમાં આ પરિવારોની સાથે ઉભા છો? નિશાંતભાઈ, હેમાલીબેન આવું છું. હેમાલીબેન, 1 મિનિટ આપની પાસે આવું. નિશાંતભાઈ, નિશાંતભાઈ 1 મિનિટ. નિશાંતભાઈ, ઓકે નિશાંતભાઈ, મારા સવાલનો જવાબ એ આપ. ઓકે નિશાંતભાઈ, આપની વાત ખૂબ ટૂંકમાં. નિશાંતભાઈ, ઓકે હેમાલીબેન, નિશાંતભાઈ આપની વાત ખૂબ ટૂંકમાં. વિપક્ષ તરીકે તમે કેટલી મજબૂતાઈથી આગામી કેટલા વર્ષો એમની સાથે ઉભા છો, પરિવારની સાથે? નિશાંતભાઈ. રાધા, માફી સહ કહું છું કે હું મારા હવેના સ્લોટમાં કઈ નહીં બોલું. ખાલી હવે બધું તમારું બધી પાર્ટી બધું હંમેશા જ છે. શાંતિ રાખો, બોલવા દો. તમને ખાલી એટલો સવાલ કરું છું કે આ જે કોર્ટમાં ટ્રાયલ ચાલે છે, તમે માનવતાના ધોરણે આ વાલીઓ સાથે કેટલી લડતમાં જશો એટલો સવાલનો જવાબ આપી દો. બસ, મારે આગળ કોઈ વાત નથી કરવી. ઓકે નિશાંતભાઈ, એ જવાબ હું મેળવી લઉં છું. વિપક્ષ તરીકે તમે કેટલી, ઓકે નિશાંતભાઈ, વિપક્ષ તરીકે તમે કેટલી મજબૂતાઈથી ઉભા છો? એક સવાલ ખૂબ જ ટૂંકમાં જવાબ. હું પાછી હેમાલીબેન પાસે તમારા જ સવાલ. વિપક્ષ તરીકે
બિલકુલ, હું સવાલનો જવાબ આપી દઉં. વિપક્ષ તરીકે અમે એવા ભયંકર આંદોલનો કર્યા છે, આ વાલીઓ જાણે છે કે વાલીઓને ન્યાય મળે. અમે હારીએ જીતીએ અમારો Okay, વિષય okay, હોતો જ નથી okay, ક્યારે okay. પણ. પરંતુ હેમાલીબેન. અમે સત્તાધારી પક્ષ અને કોર્પોરેટર, માનનીય કોર્પોરેટરશ્રીને પૂછવા માંગુ છું કે ન્યાય માટે તમે કોર્ટના ટ્રાયલમાં જશો કે નહીં જાઓ? હા કે નામાં હેમાલીબેન, જવાબ આપો બસ. પરિવારની સાથે કેટલી મજબૂતાઈથી ઉભા રહેશો? ખૂબ ટૂંકમાં આપની વાત, જો બીજી વાત નહીં પ્લીઝ, પરિવારને આપની પાસેથી બહુ આશા છે. હા હા ચોક્કસ નિશાનભાઈએ કહ્યું ને કે અમે ખૂબ આંદોલનો કર્યા છે. કોંગ્રેસ પાર્ટીના આંદોલન કર્યા સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા હોય, કોર્પોરેટર હોય, મેયર હોય કે પદાધિકારી હોય, હંમેશા આવી કોઈ પણ ઘટના હોય તો એ પરિવાર સાથે ખડે પગે ઊભું રહ્યું છે. અને આજે પણ આ 22 પરિવારોની સાથે સતત જ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એમની સાથે રહ્યું Okay, છે. okay, અત્યારે okay. પણ તમે જોઈ રહ્યા છો કે આ સંસ્થાના પાસે આ બાળકોની સ્મૃતિ વોલ બનાવવામાં આવી છે અને એ ત્યાં પણ નાની મોટી પ્રાર્થનાઓ કરવામાં આવે છે. આ પરિવારના હૈયા ત્યારે ઠરશે જ્યારે એમને ન્યાય મળશે. આ પરિવારના હૈયામાં લાગેલી આગ ત્યારે ઠરશે જ્યારે આ 7 વર્ષ જે અત્યાર સુધી વીત્યા છે, હવે કદાચ આગામી 1 થી 2 વર્ષમાં એમને ન્યાય મળી જાય. આ આગ ત્યારે ઠરશે કારણ કે એક બાળક ગુમાવ્યું છે આ પરિવારે. આ પરિવારો પીંખાઈ ગયા છે આખા. એની હાલત શું છે આપણે અહીંયા બેઠા બેઠા આપણે અંદાજો પણ ન લગાવી શકીએ. એ બાપની હાલત શું છે, માની હાલત શું છે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો અકસ્માત આજે આખી વાત સામે આવી છે, સુરત તક્ષશિલા અગ્નિકાંડ, ત્યારબાદ તો કેટલીય રાજ્યમાં ઘટનાઓ ઘટી ગઈ છે. પણ સવાલ એ છે કે આ 22 જેટલા પરિવારો છે, એમને આખરે ન્યાય ક્યારે મળશે? સમયની સાથે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે અને આશા છે કે ખૂબ ઝડપથી આ પરિવારોને ન્યાય મળે. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા